ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। સદવિદ્યા શ્વેતકેતુ વિદ્યા જિજ્ઞાસુ સાધકો માટે અવાજ થોડું મોટેથી બોલું તો બરોબર. હવે બરોબર ને? હા. શ્વેતકેતુમાં વિવિધિષા જન્મે એવું અનુકૂળ કન્ડ્યુસિવ વાતાવરણ ઉદ્દાલકે પૂરું પાડ્યું. તો શ્વેતકેતુની જિજ્ઞાસાનો અભિનય આપણે ગયા વખતે આપણામાં જોયો કે વિવિધિષા એટલે પરમાત્માને જાણવાની ઈચ્છા. પરમાત્માને જાણવાની ઈચ્છા એટલે પરમાત્માના ચૈતન્યના નિરુપાધિક સ્વરૂપને જાણવાની ઈચ્છા, કે સાચું સ્વરૂપ શું છે પરમાત્માનું, આ જીવ જગત અને ઈશ્વર વિશેની વાસ્તવિકતા શી છે. વિવિધિષાનો અનુભવ આપણને બધાને આપણામાં જુદી જુદી રીતે થાય. ઘણીવાર પ્રશ્ન થાય કે હું કોણ છું, શેના માટે આ જગતમાં આવ્યો છું, મારે ક્યાં જવાનું છે, કંઈ લક્ષ્ય શું છે વગેરે. જગત વિશે પણ જગતમાં અનેકવિધ અનુભવો, અને અનુભવો ઉપર જ્યારે વિચાર કરીએ ત્યારે વૈરાગ્ય જન્મે છે. વ્યવહારના જે અનુભવ થતા હોય એનું વિશ્લેષણ થાય, એના ઉપર વિચાર કરીએ ત્યારે બુદ્ધિ અને મન પરિપક્વ બને છે. એટલે જગતનું આપણને જે અનુભવાય છે એ રૂપ સાચું નથી. જગત તો વેશ છે. જગતના રૂપમાં જે પ્રગટ થઈ રહ્યો છે એ કોણ છે? એટલે જગતનું સાચું સ્વરૂપ અને ઈશ્વરનું સાચું સ્વરૂપ જાણવાની આપણને ઈચ્છા થાય. જીવ જગત અને ઈશ્વર વિશેની સ્વાભાવિક જિજ્ઞાસા લઈને આપણે જન્મ્યા જ છીએ. આપણા અનુભવો ઉપર પૂરતો વિચાર કરીએ, એનું વિશ્લેષણ કરીએ ત્યારે આપણે આપણી જિજ્ઞાસાને, વિવિધિષાને ઓળખી શકીએ છીએ કે ખરેખર આ જીવ જગત ઈશ્વર વિશેની ખોટી માન્યતાઓ જ મને દુઃખી કરે છે. જીવ જગત ઈશ્વર વિશેની સાચી સમજ જો હશે તો મારા જીવનમાં કૃતકૃત્યતા, જે કંઈ કરવા જેવું છે, જે કંઈ જાણવા જેવું છે, જે કંઈ પ્રાપ્ત કરવા જેવું છે, જે કંઈ મેળવવા જેવું છે એ બધું જ મળી જશે. એટલે કૃતાર્થતા કોને કીધી છે? જાણવા યોગ્ય જાણી લીધું હોય, પ્રાપ્ત કરવા યોગ્ય પ્રાપ્ત કરી લીધું હોય, બનવા યોગ્ય બની ગયા હોઈએ, ક્યાંય જવા યોગ્ય વસ્તુ, દેશ કાળ ગમે તે, એ બધે જ આપણે જઈ આવ્યા હોઈએ તો કૃતકૃત્યતા થાય. કૃતકૃત્યતા લક્ષ્ય છે. પૂર્ણ આત્મસંતોષ એ લક્ષ્ય છે. એના માટે આપણે કંઈક બનવા, પ્રાપ્ત કરવા, મેળવવા, કંઈક કરવા, જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એ જે વસ્તુ છે
કે હવે મારી જાણવાની ઈચ્છા, પ્રાપ્ત કરવાની ઈચ્છા, બનવાની ઈચ્છા, જવાની ઈચ્છા નિવૃત્ત થઈ જાય ત્યાં સુધી મને કૃતકૃત્યતા જોઈએ છે. બીજી વાર મારે કશું જાણવું નથી, બીજી વાર મારે કંઈ બનવું નથી, કંઈ પ્રાપ્ત કરવું નથી. એટલે ન સાંભળેલું, ન બનેલું, ન પ્રાપ્ત કરેલું, બધું જ હવે જણાયેલું, પ્રાપ્ત થયેલું, સંભળાયેલું થઈ જવું જોઈએ. યેન અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમનો આપણે આ રીતે અર્થ જોવાનો પ્રયત્ન કર્યો કે ન સાંભળેલું સાંભળેલું થઈ જાય એટલે શું? સાંભળવાની ઈચ્છા ન જન્મે. જ્યાં સુધી ઈચ્છુક છે ત્યાં સુધી ઈચ્છાઓ જન્મવાની છે. આ જાણવાની ઈચ્છાને લીધે જાણવાની ઈચ્છા જન્મ્યા કરે છે, માટે મને અકૃતાર્થતા અનુભવાય છે. કૃતાર્થતા ક્યારે અનુભવાય? જાણવાની ઈચ્છા જન્મે નહીં, સાંભળવાની ઈચ્છા જન્મે નહીં. તો એ ક્યારે ન જન્મે? ઈચ્છુક, શ્રોતા, મંતા, વિજ્ઞાતા જ્યાં સુધી છે ત્યાં સુધી એ રહેવાની જ છે. એનામાં ગમે તેટલા વિષયોની આહુતિ આપીએ એ પૂર્ણ થવાનો નથી, કારણ કે પોતે અજ્ઞાન કલ્પિત છે. એટલે શ્રોતાના, મંતાના, વિજ્ઞાતાના સાચા સ્વરૂપને જાણી લઈએ. સોપાધિક રૂપે જે ચૈતન્ય મને જણાય છે, અનુભવાય છે, એના નિરુપાધિક સ્વરૂપને જ્યારે જાણી લઈએ ત્યારે જ આ કૃતકૃત્યતા હોય, ઈચ્છાઓની નિવૃત્તિ હોય, બધું જ હોય. અને એટલા માટે પરમાત્માના ચૈતન્યના નિરુપાધિક સ્વરૂપને જાણવું એટલું અગત્યનું છે, મહત્ત્વનું છે, અને એ જ એકમાત્ર પ્રયોજન છે આપણા જીવનનું. નિરુપાધિક વસ્તુના જ્ઞાનથી બધા જ સંસ્કૃતમાં વાક્ય છે, નિરુપાધિક જ્ઞાનાદ સર્વ ઉપહિત ધીહિ ભવેત. એટલે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન એ શ્રુતિની પ્રતિજ્ઞા છે. એકને જાણી લો તમે તો બધું જ જણાઈ જાય. એટલે કે બધું જાણવાની જરૂર ન રહે. જનરલી સામાન્ય રીતે આ શબ્દોનો અર્થ એવો થાય કે એકને જાણી લો ને બધું જણાઈ જશે. એટલે પરમાત્માને જાણી લઈશું ને એટલે બધું જ મને જણાઈ જશે. કોણ શું વિચારે છે જણાઈ જશે, કોણ શું કરવાનું છે એ જણાઈ જશે, આ બ્રહ્માંડમાં રેતીના કણ કેટલા છે ને બધું મને જણાઈ જશે. એ બધું જાણવાનું કંઈ આપણને શું લાભ છે? એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન, એકને જાણવાથી બધું જણાઈ જાય, જાણવાની ઈચ્છાની નિવૃત્તિ થઈ જાય, પૂર્ણ કૃતકૃત્યતા થઈ જાય. આવો અર્થ આપણે સમજ્યા છીએ. બરોબર? શું અર્થ થયો? યેન અશ્રુતમ શ્રુતમ ભવતી વગેરેનો. એટલે અકૃતાર્થતા જે છે, આત્મ અસંતોષ, આત્મ તિરસ્કાર વગેરેની કોઈ લાગણી જન્મે નહીં. પૂર્ણ આત્મસંતોષ, કૃતકૃત્યતા મને ત્યારે જ થાય જ્યારે હું ચૈતન્યના જાણનારાના નિરુપાધિક સ્વરૂપને ઓળખી લઉં. જાણનારો જ્યાં સુધી જણાયો નથી ત્યાં સુધી જાણવાની ઈચ્છા જન્મ્યા જ કરવાની છે અને અકૃતાર્થ જ રહીશું. એટલે જાણનારાના નિરુપાધિક સ્વરૂપને, ચૈતન્યના નિરુપાધિક સ્વરૂપને જાણી લઈએ તો કશું જાણવાની જરૂર રહેશે નહીં. અહીંયા જરૂર નહીં રહે એ વસ્તુ ખાસ અગત્યની છે. અને એટલે એના માટે કોઈ પ્રયત્ન કરવાની પણ જરૂર નથી. નિરુપાધિક વિજ્ઞાનાત સર્વ ઉપહિત ધીહિ ભવેત. ધી બુદ્ધિ, ઉપહિત એટલે નિરંગ સ્ફટિકને જાણી લઈએ. સ્ફટિકના શુદ્ધ નિરુપાધિક સ્વરૂપને. એક પણ ઉપાધિ જ્યારે સમીપ ન હોય અથવા તો સમીપ ન હોય અથવા તો ઉપાધિના બાદપૂર્વક જ્યારે સ્ફટિકના શુદ્ધ પવિત્ર નિર્મળ સ્વરૂપને જાણી લઈએ તો લાલ સ્ફટિક, પીળો સ્ફટિક, લીલો સ્ફટિક બધા સ્ફટિકને જાણી લીધા કહેવાય. હા, એટલે નિરંગ સ્ફટિકને જાણી લઈએ તો લાલ, પીળો, લીલો, વાદળી બધા સ્ફટિકને જાણી લીધા કહેવાય. વાક્ય જાણે કે આવું છે. એટલે આપણે કંઈ લાલ, પીળા, લીલા સ્ફટિકને જાણવામાં રસ નથી, પણ આપણે શું લાલ, પીળો, લીલો સ્ફટિક જણાઈ જશે એટલે એ બધા સ્ફટિકોનું મિથ્યાત્વ એટલે કે એને જાણવાની જરૂર નહીં રહે આપણા જીવનમાં. આપણે મૂળ વેશ ધારીને જો જાણી લઈએ તો વેશ કયા વેશ લઈને એ આવે છે એ આપણા માટે સિગ્નિફિકન્ટ નહીં રહે,
મહત્ત્વનું નહીં રહે, આપણને પ્રભાવિત કરનારું નહીં રહે, એ આપણામાં કંઈક વધારો ઘટાડો જન્માવનારું નહીં રહે. એટલે નિરુપાધિક સ્વરૂપને જાણવાથી શું ફળ મળે છે? આપણામાં પૂર્ણ સંતોષ જે છે, એટલે જગત કે જગતના કોઈ પણ વેશ ઉપાધિ કે નામ રૂપ આપણામાં કંઈક બહુ સરસ એમ એવી રીતે કશું જન્માવી ન શકે. અજાત શત્રુનો આ જ અર્થ સ્વામીજીએ કર્યો. અજાત શત્રુ પાસે ગાર્ગે આવ્યો ત્યારે એને ઉપાધિના મહાન બ્રહ્મના મહાન સોપાધિક રૂપોનું જ્ઞાન હતું. અજાત શત્રુ જરા પણ પ્રભાવિત ન થયો. કેમ? નિરુપાધિક સ્વરૂપનું જ્ઞાન હતું. એટલે અજાત શત્રુનો એ અર્થ કર્યો છે કે જે ઉપાધિ કે ઉપાધિની મહાનતાથી પ્રભાવિત ન થાય, એને અજાત શત્રુ કીધો હતો. એટલે આવી રીતે બધા જ ઉપનિષદો એક જ વસ્તુ પહોંચાડે છે. જ્યારે સાચો અર્થ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અથવા તો વિચાર કરીએ ને, ત્યારે ખરેખર એવું લાગે કે એક જ વસ્તુ પહોંચાડવી છે. ઉપનિષદો જુદા જુદા વાક્યોમાં એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. યેન અશ્રુતમ શ્રુતમ ભવતી વગેરે જે આદેશ છે એ છાંદોગ્ય ઉપનિષદનો છે. મુંડકો ઉપનિષદમાં કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી ઇતિ એ પ્રમાણેની પ્રતિજ્ઞા હતી કે આદેશ હતો કે કોઈ એકને જાણી લેવાથી બધું જ જણાઈ જાય. એવું ક્યારે હોય? કોઈક એકે જ જ્યારે અનેકવિધ રૂપો ધારણ કર્યા હોય અથવા કોઈ એક ઉપર આ અનેક નામ રૂપોનો અધ્યારોપ થતો હોય. આ પ્રમાણે આપણે જોવાનું છે. પછી આવી કોઈ પ્રતિજ્ઞા બીજે ક્યાંય આપણે જોઈ છે? એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન, જાણે કે મુંડક ઉપનિષદમાં હું વાક્ય બોલ્યો હમણાં, કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. પછી આ છાંદોગ્યમાં યેન અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ. શું છે વાક્ય? ના, પ્રતિજ્ઞા આવી એ તો આશ્વલા ભગવંતમ પરમેષ્ઠિનો ઉપસમેત્યો વાચ અધિહિ ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ, એવો જ મંત્ર છે કે મને બ્રહ્મ વિદ્યા ભણાવો. પણ આવું એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન થઈ જાય વગેરે એવું ક્યાંય છે બીજે? હા, તરતી શોકમ આત્મવિદ. આવું જાણે કે એકને જાણી લઈએ તો બધું જણાઈ જાય, આવા શબ્દોનો જ અનુવાદ કર્યો હોય. આપણે ભણેલા છીએ ને એટલે પૂછું છું. બાકી આમ ના ભણ્યા હોય તો ના પૂછું. ચલો, બૃહદારણ્યકમાં છે, કંઈ ખબર છે? મૈત્રેય બ્રાહ્મણમાં છે. હવે જો આ બધા મંત્રો આપણને આપણા પોતાના લાગવા જોઈએ. મંત્રો સાથે, કંડિકાઓ સાથે તાદાત્મ્ય થવું જોઈએ. નહીં, પ્રતિજ્ઞા એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન વગેરે જે છે થોડાક આગળ છે. મૈત્રેય બ્રાહ્મણ એની આગળ આવે છે. જો હું આટલું બધું પૂછું છું તમારી પાસેથી, આમ જાણે કે કઢાવડાવું છું, એનો મતલબ એ છે કે અત્યારે હવે જે હું બોલીશ ને એ તમે કોઈ દિવસ ભૂલી નહીં શકો. કે બૃહદારણ્યકમાં એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન વગેરે છે, કયા શબ્દોમાં કીધું હતું? એટલે આટલો ટાઈમ આપીને તમારી પાસેથી વિચારો. હા, એના આગળનો જ છે મંત્ર. આત્મની વા શ્રુતે મતે વિજ્ઞાતે ઇદમ સર્વમ વિદિતમ ઇદમ સર્વમ યદયમ આત્મા. એ જે મંત્ર કંડિકા છે મૈત્રેય બ્રાહ્મણની, આની આગળની. આત્મની વા અરે મૈત્રેયી શ્રુતે મતે વિજ્ઞાતે ઇદમ સર્વમ વિદિતમ. તો એક આત્માને સાંભળવાથી, મનન કરવાથી, વિજ્ઞાન પ્રાપ્ત કરવાથી આ બધું જ સંભળાઈ જાય. ઇદમ સર્વમ વિદિતમ,
આ બધું જણાઈ જશે, અનુભવાઈ જશે, બધું જ થઈ જશે. એટલે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન વગેરે જે છે, એક ઉપાદાનને જાણવાથી એ ઉપાદાન જે વેશ ધારણ કરે છે એ બધું જ જણાઈ જાય, અનુભવાઈ જાય, એ પ્રાપ્ત થઈ જાય, બની જવાય, બધું જ થાય. એટલે એકને જાણવું આપણા માટે અગત્યનું બનવું જોઈએ. સમજાવવાનો પ્રયત્ન આ કરું છું. અનેકવિધ નામ રૂપોને જાણવા કરતાં કોઈ એક વેશ ધારીને જાણી લઈએ તો એ સૌથી વધારે અગત્યનું છે. તો બીજા કોઈ નામરૂપ કે વેશને જાણવાની જરૂર નહીં રહે. ભગવદ્ ગીતામાં પણ યદ જ્ઞાત્વા ભૂયોન્યત જ્ઞાતવ્યમવશિષ્યતે, એ 7મા અધ્યાયમાં જે છે ને, હું તને એ જ્ઞાન 13મા અધ્યાયમાં પણ ભગવાને પ્રતિજ્ઞા કરે છે, 7મા અધ્યાયમાં કરે છે કે કોઈ જ્ઞાતવ્ય વિષય શેષ રહેશે નહીં, કશું જાણવાનું બાકી નહીં રહે. એટલી પૂર્ણ કૃતાર્થતા, પૂર્ણ સંતોષ આપણને જન્મશે. આપણે આ પૂર્ણ સંતોષ, પૂર્ણ કૃતાર્થતા જ ઝંખી રહ્યા છીએ. સૌથી વિવેક મહત્ત્વનો એ છે કે મને આ પૂર્ણતા કે કૃતાર્થતા જોઈએ છે, અને એ કૃતાર્થતા આત્માના અજ્ઞાનને પાછળ ઢંકાયેલી છે કે એને લીધે અપ્રાપ્ત જણાય છે. અને માટે આત્માના અજ્ઞાનને, ચૈતન્યના અજ્ઞાનને લીધે જ આ બધું મને મહત્ત્વનું લાગે છે. લાલ સ્ફટિક, પીળો સ્ફટિક ક્યારે મહત્ત્વનો લાગે? જ્યારે આપણે સ્ફટિકના નિરુપાધિક સ્વરૂપને જાણતા ન હોઈએ. એટલે રાગ, દ્વેષ વગેરે શેના માટે હોય? જો સ્ફટિકને નિરુપાધિક સ્વરૂપે જાણી લઈએ તો લાલ, પીળા, લીલા કોઈ સ્ફટિક માટે રાગ દ્વેષ પણ ન રહે. આખું વેદાંત એટલું સુંદર રીતે આ નિરુપાધિક સ્વરૂપના વિજ્ઞાનથી સર્વ સમસ્યાનો ઉકેલ આપણને સમજાવે છે. તો 3 દૃષ્ટાંત આપેલા છે. એક મૃતપિંડ વગેરે મૃતપિંડ, લોહમયમ, લોહમયમ એટલે કે સુવર્ણનો પિંડ, જે તેજસ્વી ધાતુ હોય એ અર્થમાં લોહમણી એવો શબ્દ વપરાયો છે. અને જે કાર્ષ્ણાયસમ એટલે કે નખ નિકૃંતનેન એટલે કે નીલકટર, નીલકટર એટલે લોખંડ ત્યારે જ ધારદાર બને, એટલે કે અનેક નખ વગેરેને કાપી ક્યારે શકે? જ્યારે એ શુદ્ધ હોય. તો એવી રીતે કાર્ષ્ણાયસ, કૃષ્ણ અયસ, કાળું લોખંડ, એટલે કે એ જે કાર્ષ્ણાયસ જે છે, કૃષ્ણયસ એ પ્રમાણેનો શબ્દ છે. એને જાણી લેવાથી એના બધા જ લોખંડના જે કાર્યો વિકારો હોય એ જણાઈ જાય. ઉપાદાનને જાણવાથી ઉપાદાનમાંથી જે કાર્ય જન્મે છે, કાર્ય ઉત્પન્ન થાય છે, કાર્ય અભિવ્યક્ત થાય છે, એ બધા જણાઈ જાય. તો આપણે ક્યાં હજી નક્કી થયું છે કે સમગ્ર જગતને જણાઈ જશે એટલે સમગ્ર જગતનું એક ઉપાદાન હોય એવું સાબિત કરી આપો. તાર્કિકો કે પૂર્વ પક્ષી એવું પૂછે છે વેદાંતીને, તમે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન કહો છો, તો પણ આ સમગ્ર બ્રહ્માંડનું, જીવોનું એક ઉપાદાન છે એવું સિદ્ધ કરી આપો ને પહેલાં, તો પછી એવું સાબિત થાય કે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન. તો સમગ્ર જગત અનેકવિધ નામ, રૂપ અને પ્રયોજન કે કાર્યવાળું છે. નેમ, ફોર્મ એન્ડ ફંક્શન. તો નામ, રૂપ અને કર્મ અથવા તો કાર્ય, પ્રયોજન એ વાળું છે. અને જીવો પણ અનેક ઉપાધિ, અનેકવિધ વિશેષ ઉપાધિવાળા છે. ઉપાધિ બધાની જુદી જુદી છે, વિવિધ છે, સારી, નરસી, મર્યાદાવાળી, વિશેષતાવાળી છે. તો આ બધા જ જીવો અને જગત, આ બધું જે કંઈ છે એનું વિજ્ઞાન ક્યારે થાય? એકના વિજ્ઞાન થાય. બધાનું કારણ એક હોવું જોઈએ, બધાનું ઉપાદાન એક હોવું જોઈએ, એવું પહેલાં સાબિત કરો. તો અસ્થિભાતિ પ્રિય વગેરે જે વિચારણા છે એના દ્વારા પણ થઈ શકે છે. સમગ્ર જગત છે, ભાસે છે, અને પ્રિય છે એટલે કે પ્રયોજનવાળું છે. એટલે જગતનો મૂળભૂત બંધારણીય એકમ અસ્થિભાતિ પ્રિય છે. એમાં એ નિવૃત્ત થાય છે. જગતનો કોઈ પણ પદાર્થ લો, એમાં અસ્થિભાતિ પ્રિય અન્વિત જ હોય. અસ્થિભાતિ પ્રિય વગરનું કશું જ જણાય નહીં જગતમાં. એટલે ખબર પડે કે ઉપાદાન અસ્થિભાતિ પ્રિય છે. જીવોમાં પણ મૂળભૂત બંધારણીય એકમ, આપણે જેટલા પણ છીએ અત્યારે, આપણા બધામાં એક સર્વસામાન્ય, સરળ અને નિર્વિશેષ વસ્તુ
કે જે આપણા બધામાં સમાન હોય, જેનો આપણા બધામાં કોઈ ભેદ કે આના કરતાં થોડુંક જુદું આમાં છે એવું ન કરી શકે. એવું શું છે? તો કે અસ્થિભાતિ પ્રિય અથવા તો નિર્વિશેષ ચૈતન્ય. તો નિર્વિશેષ ચૈતન્ય કહો, અસ્થિભાતિ પ્રિય કહો, એ જગતનો મૂળભૂત બંધારણીય એકમ છે. એ કેવી રીતે છે ને, એ આગળના બધી જે તત્વમસી વગેરે જે છે એની વિચારણામાં આવશે. જગતનું મૂળભૂત બંધારણીય એકમ એને અણિમા કીધું છે. સય એષ અણિમા ઐત્યદાત્મ્યમિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો. એ જે મંત્ર આવશે, જે આગળના 16મા કે 17મા ખંડમાં આવશે. તો અણિમા શબ્દથી મૂળભૂત બંધારણીય એકમ, ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક, એનો જ વિલાસ આ સંપૂર્ણ જીવો અને જગત છે. અને માટે એ મૂળભૂત બંધારણીય એકમને જાણી લઈએ તો બધું જ જણાઈ જાય. વૈજ્ઞાનિકો આ વસ્તુને શોધવાનો પ્રયત્ન કરે છે. અણુ, પરમાણુ વગેરેને જાણી લઈએ તો કાર્ય કેવું છે ને એ ખબર પડી જાય. ચંદ્ર ઉપર પાણીની હાજરી કઈ રીતે વૈજ્ઞાનિકોએ જાણે કે જજ કરી, તો હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુઓ જાણે કે મળી આવ્યા, અને એટલા માટે ત્યાં પાણી ભવિષ્યમાં કે ભૂતકાળમાં હોવું જોઈએ એવું એમણે અનુમાન કર્યું. એટલે વૈજ્ઞાનિકો પણ આ જ રીતે ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક એ જ શોધી રહ્યા છે. એટલે અણુ અને પરમાણુ, એ અણુ પરમાણુઓની વિશેષ સંસ્થાન જુદું જુદું હોય તો જુદા જુદા તત્વો. એટલે વૈજ્ઞાનિકોએ કેવું સંપૂર્ણ જગતને 102 કે 106 જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે જે તત્વો જે છે 102 જેટલા તત્વોમાં વર્ગીકરણ કર્યું હતું. સોડિયમ, પોટેશિયમ, નાઇટ્રોજન, આ તે બધા જે તત્વો છે કે બધા 102 મૂળભૂત તત્વો છે, એમાંથી જ આ સંપૂર્ણ જગત બનેલું છે. તો આવી રીતે જ વૈજ્ઞાનિકો પણ અણુ અને પરમાણુ વગેરેને સમજીને જાણે કે જગતને સમજવા મથે છે. તો એવી જ રીતે વેદાંત મૂળભૂત વસ્તુ શું છે, વેશધારી વસ્તુ શું છે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. વેદાંતની પ્રક્રિયા આખી જુદી છે. વૈજ્ઞાનિકો જગતને સત્ય માને છે. વેદાંતી સત્યનો નિર્ણય શ્રુતિ પ્રમાણના આધારે કરે છે. શ્રુતિ કહે છે કે સત્ય પરમાત્મા નિર્વિશેષ છે, એની કોઈ વિશેષતા નથી. એટલે સર્વસામાન્ય, સર્વ અત્યંત સરળ છે, કોઈ વેશનો એને વિરોધ નથી. એટલે આ પ્રમાણે એટલું બધું સરળ છે, એટલું બધું નિકટ છે સત્ય, કે કોઈક રીતે આપણે એને જાણતા નથી. તો સ્વયં પ્રકાશ છે, નિર્વિશેષ છે અને અપરોક્ષ છે. વેદાંત સિદ્ધાંતમાં સત્યનું સ્વરૂપ કેવું છે? તો સત્ય નિર્વિશેષ હોવું જોઈએ, એની કોઈ વિશેષતા, કોઈ ગુણ દોષ ન હોવા જોઈએ. એટલે સત્યનું સ્વરૂપ કેવું છે? નિર્વિશેષ. બીજું સ્વયં પ્રકાશ. સત્ય છે એ હંમેશા સ્વયં પ્રકાશ હોય. સ્વયં પ્રકાશ એટલે પ્રમાણ નિરપેક્ષ હોય. કોઈ પ્રકારના સાધનથી જો એ પ્રગટ થતું હોય કે જણાતું હોય તો એ સત્ય ના હોય. સત્ય હંમેશા સ્વયં પ્રકાશ જ હોવું જોઈએ. એટલે નિર્વિશેષ હોવું જોઈએ, સ્વયં પ્રકાશ હોવું જોઈએ. અને આવું સત્ય, જગતનું સત્ય, આપણું સત્ય આપણાથી જુદું હોય એવું ગમે આપણને? પરમાત્મા આપણાથી જુદા હોય એવું આપણને જરા પણ ગમે નહીં. તો એવી જ રીતે અપરોક્ષ હોવું જોઈએ. અપરોક્ષ એટલે હું સ્વરૂપે, આત્મ અભિન્ન સ્વરૂપે, મારાથી તસું માત્ર પણ દેશ કે કાળમાં જુદું ના હોવું જોઈએ. આપણે આવા સત્યને શોધી રહ્યા છીએ કે જે સ્વયં પ્રકાશ છે, નિર્વિશેષ છે, અપરોક્ષ છે. તો સત્યનું આ સ્વરૂપ જાણવાનો, ઓળખવાનો પ્રયત્ન હવે થાય છે. તો સત્યનું આ સ્વયં પ્રકાશ, નિર્વિશેષ, અપરોક્ષ, આ ત્રણેય જે શબ્દો જે છે એ જાણે કે એક અદ્વિતીયતા અથવા તો અદ્વૈતના શું કહે નિશ્ચાયક છે. એટલે અદ્વિતીયતા વેદાંતની જે આ પ્રતિજ્ઞા છે, એક ચૈતન્ય જ છે, એમાં સ્વગત સજાતીય વિજાતીય કોઈ ભેદ નથી. તો એવું અદ્વૈત જે છે એ સમજાવવા માટે શ્રુતિ હવે યુક્તિનો ટેકો આપે છે કે કઈ રીતે હું આ અનેકવિધ કાર્યમાં એક સત્ય ઉપાદાનને કે સત્ય અધિષ્ઠાનને ઓળખી શકું. આપણા અનુભવમાં
જે વિવિધતા, અનેકતા, દ્વૈત, ભેદ, જુદાઈ, વિશેષતા જણાય છે એ બધાનો બાદ કરીને હું કેવી રીતે એક નિર્વિશેષ સ્વયં પ્રકાશ અપરોક્ષ સત્યને ઓળખી શકું એની યુક્તિ આપે છે. વાચારંભણમ વિકારો નામધેયમ. આ શ્રુતિ વડે અદ્વિતીયતા સિદ્ધ થાય છે. વાચારંભણ શ્રુતિ કહેવામાં આવે છે. વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. મૃત્તિકાની જગ્યાએ આપણે ઉપાદાન એવું સમજી લઈએ તો વાચારંભણમ વિકારો નામધેયમ ઉપાદાન ઇતિ એવ સત્યમ. તો ઉપાદાન જે છે એ જ સત્ય છે. જે કંઈ પણ કાર્ય છે એ વિકાર છે, નામધેય છે, વાચારંભણ માત્ર છે. તો કાર્યનો કારણ સાથે જે સંબંધ છે, માટીનો ઘડાનો માટી સાથે જે સંબંધ છે, માટીમાંથી અમુક ચેષ્ટા દ્વારા કુંભાર ઘડાને સર્જે છે. એટલે જે સર્જન થયું છે, ઉત્પન્ન થયું છે, જન્મ્યું છે, એનો એના મૂળ કારણ સાથે શું સંબંધ છે? તો દરેક વિચારકો જુદી જુદી રીતે કાર્ય અને કારણના સંબંધને સમજાવવાનો પ્રયત્ન કરે છે. વૈશેષિકો અને નૈયાયિકો જે છે એ કારણથી કાર્યનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારે છે કે માટી કરતાં જુદી જ નવી પહેલાં વિદ્યમાન ન હોય એવી ઘડા નામની વસ્તુ જન્મી છે, ઉત્પન્ન થઈ છે. એટલે કાર્ય અને કારણ બંનેને સ્વતંત્ર સત્તાવાળા માને છે. સાંખ્યો અને યોગશાસ્ત્રના એટલે કે જે પરિણામવાદી કહેવાય છે એ કારણમાં અનભિવ્યક્ત હતું કાર્ય અને એ જ હવે વ્યક્ત થયું છે. એટલે કારણમાં પહેલાં અવ્યક્ત હતું અને પછી એની ઉત્પત્તિ થઈ છે, એ અભિવ્યક્ત થયું છે. કારણમાં વિદ્યમાન કાર્ય જ ઉત્પન્ન થાય છે. સાંખ્યો પરિણામવાદી જે કહે છે એ અવ્યક્ત જ વ્યક્ત થાય છે. અવ્યક્તનું પરિણામ આ વ્યક્તિ છે. એટલે કે કારણનું પરિણામ કાર્ય છે. કારણ જ કાર્ય રૂપે પરિણામ પામે છે. એટલે કારણમાં અવ્યક્ત હતું કાર્ય, એટલે કાર્ય રૂપે એ વ્યક્ત થાય છે, પરિણામ પામે છે. સાંખ્યો અથવા અને યોગ અને સાંખ્યો લગભગ એક સમાન જ અનુસરે છે. સાંખ્યોમાં નિરીશ્વરવાદી સાંખ્યો અને શેશ્વરવાદી સાંખ્યો, ઈશ્વરનો સ્વીકાર કરનારા. તો શેશ્વરવાદી સાંખ્યોને યોગ કહેવાય છે, યોગના મતને અનુસરનારા. યોગ મતમાં ઈશ્વરનો સ્વીકાર થયેલો છે, ઈશ્વરની શરણાગતિનો સ્વીકાર થયેલો છે. ચિત્તવૃત્તિનો નિરોધ કરવો હોય તો આપણા પ્રયત્નથી ના થતું હોય તો ઈશ્વરની શરણાગતિ. ઈશ્વર પ્રણિધાનાત વા એવું યોગ સૂત્ર પણ છે. એટલે ઈશ્વરની શરણાગતિ જે સ્વીકારે એ યોગશાસ્ત્રી છે. હા, એટલે કાર્યનું કારણમાં તાર્કિકો જે છે, તાર્કિકો એટલે એટલે વૈશેષિકો અને નૈયાયિકો. તો નવી જ વસ્તુ બને, બધું જુદું જુદું છે એવું એ લોકો માને છે. વેદાંતી, આપણે વેદાંત સિદ્ધાંતને સમજવાનો છે. વાચારંભણ શ્રુતિ અદ્વિતીયતાને સિદ્ધ કરી આપશે. તો એ બહુ જ લંબાણપૂર્વક સમજવાનું છે. વેદાંતી કારણમાં અવ્યક્ત રહેલું કાર્ય વ્યવહાર પૂરતું સાંખ્યનું મત સ્વીકારે છે, પણ એ પણ કેવો સ્વીકારે છે? અડધો સ્વીકારે છે વેદાંતી. કારણમાં કાર્ય અવ્યક્ત હોય, અનભવ્યક્ત હોય, અવ્યાકૃત રૂપે રહેલું હોય, પરંતુ જ્યારે કાર્ય જન્મે વ્યક્ત થાય ત્યારે સાંખ્ય એવું માને છે કે કારણ પરિણામ પામીને કાર્ય બને છે. કારણ પરિણામ પામીને કાર્ય રૂપે વ્યક્ત થાય છે એવું સાંખ્યો માને છે. વેદાંતિ એવું માને છે કારણમાં કોઈ પ્રકારના પરિણામ વગર કારણ કાર્ય રૂપે પ્રતીત થાય છે. પરિણામવાદ અને વિવર્તવાદમાં શું ફરક સાંખ્યો અને વેદાંતિઓ વચ્ચે? સાંખ્યો એટલે કે પરિણામવાદીઓ એવું માને કે કારણમાં પરિણામ આવવાથી કારણ કાર્ય રૂપે વ્યક્ત થાય, પ્રતીત થાય. જ્યારે વેદાંતિ કે વિવર્તવાદ એવું કહે છે કારણ પોતાનામાં જરા પણ પરિણામ પામ્યા વગર કાર્ય રૂપે પ્રતીત થાય.
એને આ વિવર્ત કહેવાય છે. એટલે કે કાર્ય એ કારણનું વિવર્ત માત્ર છે, વિલાસ માત્ર છે. એટલે કાર્ય અને કારણ વચ્ચે અધ્યારોપ અને અધિષ્ઠાનનો સંબંધ છે. કારણ અધિષ્ઠાન છે, એના ઉપર અધ્યારોપ થવાથી કાર્યનો અધ્યારોપ થાય છે. તો કાર્ય અને કારણ વચ્ચે શું સંબંધ છે? અધિષ્ઠાન અધ્યારોપનો સંબંધ છે. ઘટાદી કાર્ય, ઘટ વગેરે જે કંઈ પણ છે એ માટી પર થયેલી કલ્પના માત્ર છે. આપણે જે ઘડામાં પાણી ભરીએ છીએ વગેરે બધો વ્યવહાર કરીએ છીએ, બધું જ એ સમજાવશે. વ્યવહાર થાય છે એટલે ઘડો સત્ય છે એવું નથી, એ બધું આગળ સમજાવશે. એટલે ઘટાદી કાર્યની પોતાની વાસ્તવિકતા નથી. ઘટાદી કાર્ય માટીમાં કલ્પિત છે. ઘટાદી કાર્યની વાસ્તવિકતા તો માટી પોતે જ છે. એટલે ઘટ નામની માટીથી જુદી સ્વતંત્ર વસ્તુ નથી. તો માટીનું વિજ્ઞાન હોય તો ઘટ વગેરે સર્વ કાર્યોનું વિજ્ઞાન થઈ જાય. કેમ? માટી આધાર છે. આધાર એટલે કે અધિષ્ઠાન છે. જ્યારે ઘડો અને માટી વચ્ચેનો સંબંધ શું છે? કાર્ય અને કારણ વચ્ચે જે સંબંધ છે એ કેવું છે? અધિષ્ઠાન અધ્યારોપ. એટલે કે જે જન્મે છે એ કારણમાં, માટીમાં કોઈ પ્રકારનું પરિવર્તન કે પરિણામ આવતું નથી. માટીનું જ્યારે ઘડાઓ બને ત્યારે માટીનું વજન વધતું નથી, ઘટતું નથી, કંઈ માટીમાં કોઈ પ્રકારનો ફરક આવતો નથી. તો વાચારંભણમ શ્રુતિ, આને કહેવાય વાચારંભણમ વિકારો નામધેયમ. પછી મૃત્તિકા એ ઇતિ એવ સત્યમ. મૃત્તિકા ઇતિ એવ સત્યમ. તો એવ જે છે ને એ અવધારણ શ્રુતિ છે. એવકારને અવધારણ શ્રુતિ કહેવાય. તો શ્રુતિના આવા બધા સુંદર સુંદર નામ છે. વાચારંભણ શ્રુતિ એટલે કાર્યનું અનન્યત્વ સિદ્ધ કરે છે. કાર્યના અનન્યત્વને સમજાવીને ઉપાદાનનું અદ્વિતીયત્વ સિદ્ધ કરે છે. વાચારંભણ શ્રુતિ કાર્યનું અનન્યત્વ બતાવે છે અને એના દ્વારા ઉપાદાનની અદ્વિતીયતા બતાવે છે. તો વાચારંભણ શ્રુતિ આ કરે છે. અવધારણ શ્રુતિ શું કહે છે? ઉપાદાન ઇતિ એવ સત્યમ. તો ઉપાદાન જે છે એ સત્ય છે એવું સિદ્ધ કરે છે. અવધારણ શ્રુતિ એટલે મૃત્તિકા ઇત્યેવ સત્યમ. વાચારંભણ શ્રુતિ એટલે વાચારંભણમ વિકારો નામધેયમ. તો આ પ્રમાણે આવી બધી કોઈ શ્રુતિના નામ યાદ છે? કોઈ અવધારણ શ્રુતિ એટલે મૃત્તિકા ઇત્યેવ સત્યમ, વાચારંભણ શ્રુતિ એટલે વાચારણ વિકારો નામધેયમ. એવી રીતે બીજી કોઈ ઉપનિષદોમાં બધે આપણે ભણ્યા હોઈએ, જેમ કે ના એટલે આમ શ્રુતિના આવા નામ એમ. વાચારંભણ શ્રુતિ, અવધારણ શ્રુતિ, પ્રવેશ શ્રુતિ. પ્રવેશ શ્રુતિ કેવું કહેવાય? સ એષ ઇહ પ્રવિષ્ટ, એને પ્રવેશ શ્રુતિ કહેવાય. પરમાત્માનો પ્રવેશ થાય, આત્માએ અહીંયા ઉપાધિનો સંકલ્પ કર્યો, ઉપાધિમાં પ્રવેશ કર્યો, એને પ્રવેશ શ્રુતિ કહેવાય. બીજું કંઈ આપણે બ્રહ્મસૂત્રમાં આવી ગયું હોય? અધિકારી શ્રુતિ, વિષય શ્રુતિ, આ બધા છે ને રત્નપ્રભામાં બહુ બધું આવશે. અધિકારી શ્રુતે હે એવું કારણ આપી દે, હેતુ આપી દે. તો અધિકારી શ્રુતિ કઈ કઈ છે? શાંતોદાંત ઉપરત સ્થિતિક્ષુ શ્રદ્ધાવિત્તો ભૂત્વા આત્મની આત્માનમ પશ્યતિ. બૃહદારણ્યક શ્રુતિ છે એને અધિકારી શ્રુતિ કહેવાય. આ શબ્દો છે ને આપણે રત્નપ્રભામાં અને શાંકર ભાષ્યમાં બહુ બધા આવેલા છે. એટલે આ તો શબ્દો પ્રમાણે આપણને યાદ આવવું જોઈએ કે આ કયું છે. વિષય શ્રુતિ, વિષય શ્રુતિ કઈ છે? દરેકે દરેક બ્રહ્મસૂત્રની એક વિષય શ્રુતિ હોય. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસામાં વિષય શ્રુતિ કઈ છે? આવું પૂછું ને તો
કોઈ દિવસ ભૂલાશે નહીં. હા, નહીં, શ્રુતિ વાક્ય બોલવાનું. વિષય શ્રુતિ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસામાં વિષય શ્રુતિ કઈ છે, કઈ શ્રુતિ ઉપર વિચાર થયો છે? આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય. પછી જન્માદ્યસ્ય યતઃની વિષય શ્રુતિ કઈ? જો ભણવું કઈ રીતે જોઈએ ને એ હું બતાવું છું. આવું હોય ને તો કોઈ દિવસ બ્રહ્મસૂત્ર ભણેલું ભૂલાય નહીં આપણે. જન્માદ્યસ્ય યતઃની વિષય શ્રુતિ કઈ? હા, કોણ બોલ્યું? દશરથભાઈ બોલ્યા? હા, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતી. પછી શાસ્ત્રયોનિત્વાદની વિષય શ્રુતિ. આવું બધું ભૂલી નહીં જવાનું ભણાયેલું. અને ચાલુ ભણવું જોઈએ નહીં વેકેશનમાં. એટલે સ્વામીજી રોજ રોજ ક્લાસ લે છે સવાર સાંજ. પછી આપણે ભૂલી જઈએ તો ચાલે કંઈ? અસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિતમ યદેતદ ઋગ્વેદઃ યજુર્વેદઃ. પછી શાસ્ત્ર યુનિત્વાદમાં 2 અધિકરણ હતા કે એક જ અધિકરણ હતું? શાસ્ત્ર યોનિત્વાદના 2 હતા, એટલે કે બીજી વિષય શ્રુતિ. યોનિનો પ્રમાણ અર્થ કર્યો તો. શાસ્ત્ર જ જેના માટે પ્રમાણ છે. બધું યાદ રાખવાનું સુંદર રીતે. ભણવા દરેક જણે પોતે ભણવાની એક ટેકનિક, એક પદ્ધતિ વિકસાવવી જોઈએ કે જેથી આપણે ભણેલું ભૂલી ન જઈએ. આમ બધું જ વસ્તુઓ એકબીજા સાથે કનેક્ટ થાય ને એ રીતે. જેમ કે આદેશ અથવા તો એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન આપણે ભણ્યા હોઈએ તો આપણે જ્યાં જ્યાં ઉપનિષદોમાં બધે આવો કંઈક સંદર્ભ હોય. ભાઈ બૃહદારણ્યક ઉપનિષદમાં આદેશ કેવો હતો, પ્રતિજ્ઞા કેવી હતી, આમાં છાંદોગ્યમાં આદેશ આ છે, મુંડકમાં આદેશ આ છે. તો આવી રીતે જુદા જુદા ઉપનિષદોમાં એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન પ્રતિજ્ઞાને કેવી રીતે સિદ્ધ કરવામાં આવી હતી તો એ પ્રમાણે યાદ રાખવું જોઈએ. પછી શું હતું? હા, વાચારંભણ શ્રુતિ. વાચારંભણ શ્રુતિ અને અવધારણ શ્રુતિ અહીંયા ચાલે છે. કાર્યનું મિથ્યાત્વ બતાવે છે. અથવા તો જો હવે અનેક શબ્દો હું બોલું છું અનન્યત્વને સમજાવવા માટે. કાર્ય કારણથી અનન્ય છે. વિવર્તવાદ કોને કહેવાય? કાર્ય કારણથી અનન્ય છે. અનન્ય એટલે જુદું નથી, સ્વતંત્ર નથી. જે ઉત્પન્ન થાય ઘટ વગેરે કાર્ય અથવા તો જગત વગેરે કાર્ય કે અલંકારો વગેરે કાર્ય સુવર્ણથી, બ્રહ્મથી કે માટીથી જુદું નથી, એટલે કાર્યને અનન્ય કહેવાય. જગતને બ્રહ્મથી, અધિષ્ઠાનથી અનન્ય કહેવાય. જગતને એના ઉપાદાનથી અનન્ય કહેવાય. તો જે અનન્યત્વનો ને શું કહેવાય? મિથ્યાત્વ. અનન્યત્વ ઇઝ ઇક્વલ ટુ મિથ્યાત્વ. તો જે જગત ઘટાદી અલંકારો વગેરે અનન્ય હોય એ બધા મિથ્યા હોય, એને જ વિકાર કહેવાય. અનન્યત્વ એનો બીજો એક અર્થ શું આપ્યો? વિકારત્વ, મિથ્યાત્વ. આટલા બધા શબ્દોનો અર્થ એક જ થશે. 8 શબ્દો છે. નિસ્તત્વ, ઘડાનું પોતાનું કોઈ તત્વ નથી, પોતાની કોઈ જ વાસ્તવિકતા નથી. એટલે અનન્યત્વ, વિકારત્વ, નિસ્તત્વ, એનું કોઈ પોતાનું તત્વ નથી. પછી અનન્યત્વ, મિથ્યાત્વ, વિકારત્વ, નિસ્તત્વ અને વાચારંભણ માત્રત્વ. કે ઘડો છે ને વાચારંભણ કે વાણીના આધારે ટકેલો છે, વાણી ઉપર ટકેલો છે. શબ્દ માત્રત્વ, નામ માત્રત્વ બંધ થઈ ગયું.
તો ઉપાદાનનું સત્યત્વ જે સિદ્ધ કરે છે એ મૃત્તિકા ઇત્યવ સત્યમ અવધારણ શ્રુતિ અને વાચારંભણ શ્રુતિ કાર્યનું અનન્યત્વ મિથ્યાત્વ સિદ્ધ કરે છે, અથવા તો ઉપાદાનની અદ્વિતીયતા સિદ્ધ કરે છે. એના માટે અનન્યત્વ શબ્દ સમજવો પડે. તો અનન્યત્વના જેટલા અર્થ અથવા તો એના સમાનાર્થી શબ્દો જે છે શાંકર ભાષ્યમાં અને બધે વપરાયા છે, અને એટલા માટે હું એકવાર એની ઓળખ આપી દઉં છું. તો અનન્યત્વ એટલે શું? અન્ય ન હોવું. ઘડો અથવા તો જગત અન્ય નથી, અધિષ્ઠાનથી જેની અન્ય સ્વતંત્ર જુદી સત્તા નથી. એટલે ઘડો વગેરે કાર્ય જે છે એ એના કારણથી અનન્ય છે. જગત બ્રહ્મથી અનન્ય છે. અનન્ય હોય ત્યારે જ બાધ સામાનાધિકરણ થાય. બાધ સામાનાધિકરણ એટલે ઘડાના બાધપૂર્વક માટીની ઓળખ થાય, જગતના બાધપૂર્વક બ્રહ્મની ઓળખ થાય. બ્રહ્મના જ્ઞાનમાં જગતનો કોઈ અંશ નથી. બ્રહ્મનું જ્ઞાન થાય ને એમાં જગત હોય જ નહીં. જગતની પ્રતીતિ કે શું કહેવાય, જગતનું સત્યબુદ્ધિ વગેરે ન હોય. એ પરમાત્માને પૂછીએ કે પરમાત્મા આવું કેવું જગત બનાવ્યું, આવા કેવા જીવો બનાવ્યા, તો આવું કેમ છે બધું? તો પરમાત્મા એવું જ કહે કે તમે કયા જગતની વાત કરો છો? મને તો કોઈ જગત દેખાતું જ નથી, કોઈ જગત જણાતું નથી. કેમ કે પરમાત્માએ સર્જ્યું જ નથી. આપણને દેખાતું હોય ને તો એ અધ્યારોપ છે. એટલે આપણે જે જગતને જોઈ રહ્યા છીએ એ હકીકતમાં પરમાત્મા જ છે. પરમાત્માનું અન્યથા દર્શન જ આ જગત છે. એટલે જે જગતને, જે સાપને જોઈ રહ્યા છીએ એ હકીકતમાં સાપ નથી, દોરી છે. એમ આપણે જે જગતને જોઈ રહ્યા છીએ, જે નામરૂપ પ્રયોજનને જોઈ રહ્યા છીએ એ અસ્થિભાતિ પ્રિયનો જ વિલાસ છે, વિવર્ત છે. પરમાત્માથી સ્વતંત્ર જુદી સત્તા જ નથી એની. એ માત્ર ને માત્ર અધ્યારોપ છે. એટલે આ અસત, દુઃખદ અને મૃત્યુને અધીન જગતમાં આપણને જે કંઈ પણ જણાય છે ને એ હકીકતમાં સચ્ચિદાનંદ સ્વરૂપ કૃષ્ણ પરમાત્મા જ છે. અસત, જડ અને મર્ત્યને અધીન, મૃત્યુને અધીન અથવા તો મર્ત્ય જગતમાં આપણને સચ્ચિદાનંદ સિવાય જે કંઈ પણ જણાય ને એ ખાલી મિથ્યા છે અથવા તો શબ્દ માત્ર છે, સાચું નથી, આપણો આરોપ જ છે. જગતમાં પરમાત્મા સિવાય બીજું કંઈ જણાતું હોય ને તો એ આપણો આરોપ છે. પરમાત્માએ તો આવું જગત બનાવ્યું જ નથી. પરમાત્મા એક અદ્વિતીય હજી અત્યારે પણ છે જ. આપણને જે જણાય છે ને એ આપણે એને જાણતા નથી, માટે અધ્યારોપ કરીએ છીએ. રજ્જુને જ સર્પરૂપે જાણીએ છીએ એમ ચૈતન્યને જ ચૈતન્યના વિવર્ત એવા જળ જગત રૂપે જાણી રહ્યા છીએ. કોઈક રીતે આ બધું વિચારભાથું અહીં સુંદર રીતે આપવામાં આવે છે. અનન્યત્વ એટલે વિકાર માત્રત્વ, નામધેયમ, નામધેયમ એટલે નામ માત્રત્વ, પછી મિથ્યાત્વ, પછી નિસ્તત્વ એટલે કે એનું કોઈ તત્વ નથી, એનું કોઈ વજન નથી. ઘડાનું વજન, ઘડાનું પોતાનું કોઈ વજન નથી. જેટલું માટીનું છે, જેટલું માટીનું છે એટલું જ એનું વજન છે. ઘડાનું પોતાનું કંઈ વજન નથી. જો ઘડોને તત્વ તરીકે તાર્કિકો ઘડાને અને માટીને સ્વતંત્ર સત્તા, જુદી સત્તાવાળા માને છે, તો ઝવેરીઓ કેટલા બધા માલામાલ થઈ જાય. સુવર્ણમાંથી સુવર્ણના અલંકારો બનાવે. કેટલું એક તોલું સોનું હોય એમાંથી એક તોલું સોનું, એક તોલા અલંકારો બનાવે. તો જો સ્વતંત્ર સત્તાવાળા હોય અલંકારો અને સુવર્ણ તો 2 તોલા થઈ જાય ને. તો ઝવેરીઓ કેટલા માલામાલ થઈ જાય. એટલે કાર્યથી કારણ જે છે, કાર્ય જે છે કારણથી અનન્ય છે.
એટલે સ્વતંત્ર સત્તાવાળું નથી. અને બ્રહ્મમાત્રત્વ, અનન્યત્વનો અર્થ છે બ્રહ્મમાત્રત્વ. બ્રહ્મ માત્ર છે, એની સાચી કોઈ સત્તા નથી. તો આપણે મિથ્યામાં જ વ્યવહાર થાય. મિથ્યા એટલે નામ, રૂપ અને કર્મ. તો વ્યવહાર ચાલે છે ત્યારે આપણને નામ, રૂપ, કર્મ જાણે કે સાચા લાગે છે. વ્યવહાર સત્ય જોડે થતો હોય એવું લાગે છે. તો વ્યવહાર જ્યારે પણ થાય ત્યારે એનું અન્વેષણ કરવાનું છે કે આપણો કોની સાથે વ્યવહાર થાય છે. નામ, રૂપ, પ્રયોજન અને અસ્થિભાતિ પ્રિય. તો અસ્થિભાતિ પ્રિય, લોક વ્યવહારમાં માટી અને ઘડો એવા બે સ્વતંત્ર શબ્દો છે. બે સ્વતંત્ર એના રૂપ છે. માટીનો એક આકાર છે, ઘડાનો એક આકાર છે. ઘડો અને માટી એવા બે જુદા શબ્દો છે. અને ઘડો પાણી ભરવાના કામમાં આવે છે, માટી વાસણ માંજવાના કામમાં આવે છે. એટલે નામ, રૂપ અને કર્મ ઘડાનું અને માટીનું જુદું જ છે. અને માટે તાર્કિકો એવું માને છે કે કાર્ય અને કારણ બંને સ્વતંત્ર જુદી સત્તાવાળા છે. જે ભક્તો છે, વલ્લભાચાર્યજી વગેરે જે ભક્તિના આચાર્યો છે, રામાનુજાચાર્યજી ને બધા, એ પણ આવું જ માને છે. જગત અને પરમાત્મા, જગત એટલે આવી રીતે સ્વતંત્ર સત્તા, જગત પણ સત્ય છે અને પરમાત્મા પણ સત્ય છે. જગત કેમ સત્ય છે? પરમાત્માએ બનાવેલું છે માટે જગત સત્ય છે. એટલે આવી રીતે બે સ્વતંત્ર સત્તાવાળા એવું માને છે આપણા ભક્તો, ભક્તિના આચાર્યો. એટલે જગતને ઈશ્વરનું સ્વરૂપ અથવા તો આવી રીતે ઈશ્વરે બનાવેલું છે એવી રીતે માને છે. પરંતુ જ્યારે સત્યનું નિર્ણય કરવો હોય, વાસ્તવિકતાનો નિશ્ચય કરવો હોય, ત્યારે લાગણીને વચ્ચે લાવવાની ન હોય. આપણે ઝવેરી પાસે જઈએ અને એક તોલા સોનાનો હાર હોય અને હાર આપણે કે હવે આને તમે પીગાળી દો, મારે વેચવો છે. પણ છે ને આ મારા આવી રીતે દાદીમાનો છે, બહુ જૂનો છે અને આટલો સરસ છે, એટલે તમે જરા બરોબર એની કિંમત રાખજો. કેમ? મારી દાદીમાનો છે. એટલે એમાં જ્યારે નિર્ણય કરવાનો હોય, ભાઈ કેટલું વજન છે, ઝવેરી શું કહેશે, કેટલું વજન છે. ઝવેરીને લાગણી સાથે નાહવા નીચોવાનો સંબંધ નથી. કોનો છે ને કેવો છે ને કોણ પહેરતું હતું ને, ઝવેરીને કંઈ સંબંધ નથી. તો એવી જ રીતે સત્યનો નિર્ણય, વાસ્તવિકતાનો નિશ્ચય કરવો હોય, આ જગત શું છે, જગતનું સ્વરૂપ શું છે, ત્યારે લાગણીના જે પ્રશ્નો જે છે એ વચ્ચે ન આવવા જોઈએ. વાસ્તવિકતાનો જ્યારે નિશ્ચય થતો હોય ત્યારે લાગણીનું જે છે કે આ તો આવું કઈ રીતે જગત જે છે મિથ્યા હોય વગેરે, એમાં લાગણીનો શું કહેવાય, પ્રવેશ નથી વાસ્તવિકતાના નિશ્ચયમાં. તો વાચારંભણ માત્રત્વ એટલે શું? વાણીના આધારે જ જે ટકેલું હોય. વાણીના આધારે જે ટકેલું હોય એને વિકલ્પ પણ કહેવાય. એટલે અનન્યત્વનો 8મો કે 9મો એક સમાનાર્થી શબ્દ મળ્યો આપણને, વિકલ્પ, વિકલ્પત્વ, વિકલ્પના. તો વિકલ્પ કોને કહેવાય? આ બધા લખજો. અનન્યત્વના જેટલા પણ સમાનાર્થી શબ્દો હું બોલ્યો છું બધાએ યાદ રાખવાના છે. શું હતું? વિકલ્પ. તો વિકલ્પ શબ્દ યોગશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. યોગશાસ્ત્રમાં વિકલ્પનો અર્થ કર્યો છે શબ્દ જ્ઞાનાનુપાતી વસ્તુ શૂન્યો વિકલ્પ. હું ગ્રુપમાં મૂકી દઈશ આ વ્યાખ્યા. શબ્દના આધારે જ્ઞાન થાય પરંતુ વસ્તુ ના હોય. જેમ કે વંધ્યાપુત્ર, શશશૃંગ, આ બધા, સસલાનું શિંગડું શબ્દ છે. શબ્દના આધારે જ્ઞાન પણ થાય છે. કેવું જ્ઞાન થાય છે? સસલું અને શિંગડું. તો વંધ્યા અને પુત્ર એમ પ્રમાણે જ્ઞાન થાય, પણ શશશૃંગ જેવી કોઈ વસ્તુ મળે નહીં, કોઈ તત્વ, સાચી વસ્તુ હોય નહીં. એને વિકલ્પ કહેવાય. જે પ્રસિદ્ધ શ્લોક છે ને, શું છે? એશ વંધ્યા સુતો યાતિ, મૃગતૃષ્ણામ ભસી સ્નાત ખ પુષ્પકૃત શેખર એશ વંધ્યા સુતો યાતિ શશશૃંગ ધનુર્ધર. આવી રીતે વિકલ્પ શબ્દને સમજાવવા માટે આ શ્લોક છે.
શું મૃગતૃષ્ણા, ભાઈ વંધ્યાપુત્ર જઈ રહ્યો છે, જેણે મૃગતૃષ્ણિકાના મહાન સરોવરમાં સ્નાન કર્યું છે અને એણે મુગટ પહેર્યો છે. કયો મુગટ પહેર્યો છે? ખ પુષ્પકૃત શેખર, આકાશના પુષ્પનો એણે મુગટ ધારણ કર્યો છે, જઈ રહ્યો છે. અને ધનુર્ધારી એટલે એણે ધનુષ ધારણ કરેલું છે. કોનું ધનુષ ધારણ કર્યું છે? શશશૃંગ ધનુર્ધર, સસલાના શિંગડાનું ધનુષ ધારણ કરીને આ વંધ્યાસુત જઈ રહ્યો છે. તો આ બધું આપણને બધું લાગે ખરું, પણ કશું આમાં તત્વ નથી, સાચું કશું નથી, ખાલી વિકલ્પ છે, શબ્દ માત્ર છે, પદો એટલે કે શબ્દો જ છે, પણ આ પ્રમાણે કોઈ હસ્તી છે નહીં. આને વાચારંભણ કહેવાય. તો વિકલ્પત્વ અથવા તો વાચારંભણ માત્રત્વ. તો જે કંઈ પણ જન્મ્યું છે એ બધું વાચારંભણ માત્ર છે. વાચારંભણ માત્ર છે એટલે વિકલ્પ જ છે. ઉપાદાન ઉપર કે અધિષ્ઠાન ઉપર અધ્યારોપ માત્ર થઈ રહ્યો છે, એટલે કે વાચારંભણ માત્ર છે. વાણીના આધારે જ આ ઘડો વગેરે ટકેલા છે. વાણીથી કશું જ સાચું ઉત્પન્ન થતું નથી. વાણીનો જે પ્રયોગ થાય છે, આટલું બધું તો આપણે કરીએ છીએ, શબ્દ પ્રયોગ, વાક વ્યવહાર કરીએ છીએ. વાક વ્યવહારથી કશું સાચું ઉત્પન્ન ન થાય. કાર્ય અને કારણનો ભેદ વાણી થકી પ્રતીત થાય છે. ઘડો અને માટી બે જુદા કેમ જણાય છે? કારણ કે વાણીનો પ્રયોગ છે. એક જ્યારે શરૂઆતમાં સપોઝ એવું ધારો કે ઝવેરીની દુકાન છે, ઝવેરીની દુકાનમાં બધા જુદા જુદા અલંકારો છે. કોઈક ગયું જેને હજી સોનું કોને કહેવાય ને એટલી જ ખબર છે, જેને અલંકારો કોને કહેવાય એ ખબર જ નથી, સોનું શું છે એ ખબર છે. તો ઝવેરીની દુકાનમાં એ ગયો અને એ કહે છે ઝવેરીને કે મને પેલું સોનું આપો, પેલું સોનું આપો. તો ઝવેરી કંટાળે છે કે પેલું એટલે શું, નામ બોલ ને સરખું. કે પેલું સોનું આપો જેને ગળામાં પહેરી શકાય. એટલે ગળામાં પહેરાય એવું સોનું જોઈએ છે. તો જો એનું નામ છે હાર કે કંદોરો કે જે કહેવાતું હોય. તો કે હવે મને પેલું સોનું બતાવો, પેલું સોનું. કે શું? તો કે કાનમાં પહેરાય એવું સોનું બતાવો. તો એને શું કહેવાય? બુટ્ટી. તો ઝવેરીએ બુટ્ટી, બંગડી, કંદોરો, હાર આ બધું સર્જ્યું કે પછી ઝવેરીએ સુવર્ણ ઉપર નામનો અધ્યારોપ કર્યો? બરાબર. તો આ જ રીતે ઉપાદાન ઉપર નામ અને રૂપ, નામ રૂપ એટલે કે આકાર. તો ઉપાદાન ઉપર નામ અને આકારનો અધ્યારોપ થવો એને જ સર્જન કહેવામાં આવે છે. વેદાંતનું સર્જન અથવા તો સૃષ્ટિ કેવી છે? ઉપાદાન કે મૂળભૂત જે એક તત્વ છે એના ઉપર અનેકવિધ નામ અને આકારનો પ્રયોજનનો અધ્યારોપ થાય છે. જેને ખબર જ નહોતી નામની, એ કહે છે મને પેલું સોનું આપો, પેલું સોનું આપો. તો ઝવેરી કંટાળી જાય છે અને કે ભલા ભાઈ જો આ ગળામાં પહેરાય ને એને હાર કહેવાય, કાનમાં પહેરાય એને બુટ્ટી કહેવાય, નાકમાં પહેરાય એને ચૂની કહેવાય. આમ કરીને એણે નામ આપ્યા. તો ઝવેરી કોણ છે? એટલે આવી રીતે મૂળ ઉપાદાન ઉપર આવી રીતે નામ રૂપ પ્રયોજનનો અધ્યારોપ થાય છે. ઉપાદાનમાંથી કશું જ નવું સર્જાતું નથી, સર્જાઈ શકે એવી સંભાવના જ નથી. તો ચૈતન્યમાંથી કંઈક જન્મી શકે, સર્જાઈ શકે ને એવી સંભાવના જ નથી. એ તો આગળનો વિષય છે. પરંતુ ચૈતન્ય કે મૂળભૂત અસ્થિભાતિ પ્રિય ઉપર નામ રૂપ પ્રયોજનનો અધ્યારોપ થયો છે. તો કોઈ પણ જે જગતની વસ્તુ છે એ આવી રીતે નામ રૂપ પ્રયોજન વાળી જ છે એવું સમજવાનું. ઉપાદાન ઉપર નામરૂપ પ્રયોજનના અધ્યારોપ વાળી છે. જગત એટલે શું? અસ્થિભાતિ પ્રિય પર નામરૂપનો અધ્યારોપ. અને નામરૂપ પ્રયોજન એટલે શું? અસ્થિભાતિ પ્રિય રૂપી ઉપાદાનથી જે સ્વતંત્ર નથી, જે વિકાર માત્ર છે, નામ માત્ર છે, નિસ્તત્વ છે, મિથ્યા છે, વિકલ્પ માત્ર છે. આ બધું અનન્યત્વ શબ્દથી સમજી લેવાનું. નામ માત્ર એટલે નામ પૂરતું છે, હકીકતમાં કશું નથી.
જેમ કે 100,000 જણનું રાંધવાનું હોય તો એમાં જે 10,000 લીટર સપોઝ દૂધપાક બનાવેલો હોય એમાં ખાંડનો એક દાણો નાખ્યો હોય, 10,000 લીટર દૂધપાકમાં ખાંડનો એક દાણો હોય તો એમ કહેવાય ને કે કહેવા પૂરતી નહીં જેવી ખાંડ નાખી છે, આમ નહીં જેવી. તો બસ એ જ અર્થ છે અહીંયા વાચારંભણ માત્રત્વ એટલે નહીં જેવું, કહેવા પૂરતું, નામ માત્રનું જ છે, હકીકતમાં એવું કશું જ નથી. પછી કાર્ય અને કારણનો જે ભેદ આપણને જણાય છે એ વાણીના આધારે જણાય છે. એનું હેતુ કે કારણ શું છે? વાણીને લીધે જ માટી અને ઘડો એવા બે જુદા શબ્દો કલ્પાયા છે. વાણીને લીધે જ અલંકારોના શબ્દો જે છે ચૂની, બુટ્ટી, હાર, કંદોરો વગેરે કલ્પાયેલા છે. તો એના આધારે આ એક જ ઉપાદાન છે એવું સમજી શકાય છે. 3 દૃષ્ટાંતો કેમ આપ્યા છે શ્રુતિએ? એટલે એક દૃષ્ટાંત આપવું માટીનું પૂરતું નહોતું, એટલે એક પછી બીજું આપ્યું, બીજા પછી ત્રીજું આપ્યું છે. એટલે એકમાં કંઈક ભૂલ કે કંઈક દોષ છે જેને દૂર કરવા માટે બીજું ત્રીજું છે, ના, એવું નથી. શંકરાચાર્યજીનું ભાષ્યમાં છેલ્લું વાક્ય છે અનેક દૃષ્ટાંત ઉપાદાનમ, એટલે કે અનેક દૃષ્ટાંતો, એટલે કે 3 દૃષ્ટાંતો જે આપ્યા છે એનું કારણ શું છે, એનું હેતુ શું છે? દાર્ષ્ટાંતિક અનેક ભેદ અનુગમાર્થમ. શંકર ભાષ્યમાં જે છેલ્લું વાક્ય છે, દાર્ષ્ટાંતિક અનેક ભેદ અનુગમાર્થમ દૃઢ પ્રતીતિયર્થમ ચ. તો જે પ્રતીતિ થઈ રહી છે આપણને અનેક કાર્યોની, તો એ કાર્યોનું અનન્યત્વ કે મિથ્યાત્વની દ્રઢતા થાય ને એટલા માટે 3 દ્રષ્ટાંતો આપ્યા છે. અને દાર્ષ્ટાંતિક અનેક ભેદ અનુગમાર્થમ. તો દાર્ષ્ટાંત શું છે? માટી, લોહપિંડ અને સોનું આપણા દૃષ્ટાંતો છે, એમાં એના કાર્યો પણ દૃષ્ટાંત છે. જ્યારે દાર્ષ્ટાંત શું છે? પરમાત્મા કે બ્રહ્મ કે સત, અહીંયા સત દેવતા તરીકે એનું ગ્રહણ થશે. તો માટી, સુવર્ણ અને લોખંડના વિકારો તો ગણી શકાય એટલા છે. માટીના કેટલા વિકારો? બહુ તો જે 10 લાખ કે ગમે તેટલા હશે, જેટલાય ઘડાઓ છે, જેટલી ઈંટો છે, જેટલું આ છે, પૃથ્વીના જેટલાય વિકારો છે બધાય ગણી લઈએ આપણે. તો માટી, સુવર્ણ કે લોહપિંડના વિકારો ગણી શકાય એટલા છે. જ્યારે બ્રહ્મના કેટલા છે વિકારો? વિકાર એટલે કે વિવર્ત. તો સદબ્રહ્મના અનંત વિકાર કે વિવર્ત છે. સદબ્રહ્મ આવી રીતે અનંત નામરૂપ પ્રયોજનવાળા વેશમાં અભિવ્યક્ત થઈ રહ્યું છે. એટલે કે જે આપણને જણાઈ રહ્યું છે એ સદબ્રહ્મ માત્ર છે એવું અહીંયા સમજવા માટે 3 દ્રષ્ટાંતો આપેલા છે. દાર્ષ્ટાંતિક અનેક ભેદ અનુગમાર્થમ. દાર્ષ્ટાંતિક શું છે? દાર્ષ્ટાંત બ્રહ્મ છે. બ્રહ્મના તો અનેક આવા વિવર્ત છે, અગણિત રૂપ છે, એટલે કે અનેક વિકાર છે. એટલે 4-5 વસ્તુઓ વાચારંભણ શ્રુતિ પહોંચાડે છે આપણને. અનેક ભેદ જણાતા હોવા છતાં સત્ય વસ્તુ એક જ છે. વાચારંભણ શ્રુતિનું પ્રયોજન શું છે? અનેક ભેદ પ્રતીત થવા છતાં સત્યતા, વાસ્તવિકતા તો બધાની એક જ છે. નામરૂપ પ્રયોજન ગમે તેવા હોય, મહાન કે ઉતરતા, એ લોકોની એમની બધાની સત્યતા એક છે. એક સત્ય વસ્તુનું જ્ઞાન જો આપણને દ્રઢ, નિસ્સંદેહ અને નિશ્ચયરૂપ થાય એના માટે આ 3 દ્રષ્ટાંતો છે. અને અનેક દ્રષ્ટાંતો એટલે ચેતન બ્રહ્મનું વિવર્ત આ જળ જગત કેવી રીતે છે એ સમજાવવા માટે વાચારંભણ શ્રુતિ છે. ચેતન બ્રહ્મનું વિવર્ત આ જળ જગત છે. આનંદ સ્વરૂપ બ્રહ્મનું વિવર્ત આ દુઃખાત્મક જગત છે. અવિનાશી બ્રહ્મનું વિવર્ત આ મર્ત્ય બધું જ જે જણાઈ રહ્યું છે, વિકારી જણાઈ રહ્યું છે એ છે. એટલે સચ્ચિદાનંદનું વિલાસ કે વિવર્ત આ સંપૂર્ણ જગત છે. અને એટલા માટે આટલી શંકાઓના ઉત્તર રૂપે આ 3 દ્રષ્ટાંતો આપેલા છે. પરબ્રહ્મને, આદેશને, સતબ્રહ્મને સમજાવવા માટે આ 3 દૃષ્ટાંતો છે. ખાંડના રમકડામાં ખાંડ એકમાત્ર સત્ય છે, બાકીનું બધું તો નામ માત્ર છે.
તો એવી જ રીતે જેમ ખાંડના રમકડામાં જેટલા આકારો હોય ખાંડના, એ બધા વાચારંભણમ વિકારો નામધ્યમ, બધા આકારોનો ખાંડ ઉપર અધ્યારોપ થયો છે. તો એવું સમજી શકીએ એવા કોઈ દૃષ્ટાંતો છે બીજા ખાંડના રમકડાની જેવા? બીજા કોઈ? હા, લાકડાનું ફર્નિચર. હા, જેટલા ટેબલ કહો, ખુરશી કહો, ડાઇનિંગ ટેબલ ને પલંગ ને જે કંઈ પણ છે એ બધું નામ માત્ર છે, ઉપાદાન તો એક જ છે. પછી બીજું વસ્ત્રો, સોનાના ઘરેણા. પછી આપણે કોઈ ભણી ગયા હોય એવું ઉદાહરણ? વૃક્ષો, પૃથ્વીના વિકારો છે. બૃહદારણ્યકમાં ભણી ગયા હોય એવું કોઈ ઉદાહરણ? જ્યારે ને ત્યારે બૃહદારણ્યક લઈ આવો છો. ભણીએ છીએ છાંદોગ્યને, હમણાં જ ભણેલા છીએ, તાજું છે ને એટલે યાદ આવી જાય છે મને પણ. આમ અધ્યારોપ થયો હોય માટીના રમકડા, ખાંડના રમકડા ને એવી રીતે. હા, સૈંધવ ઘન. સૈંધવ ઘન શું છે? આપણે મીઠાનો ગાંગડો કહીએ છીએ, સમુદ્રનું જળ જ છે. હા, તો કેવું આપણને એટલે ઉપાદાન સત્યત્વનો નિશ્ચય થાય, અને જે આપણે કહીએ છીએ મીઠાનો ગાંગડો કે સૈંધવ ઘન, એનું અનન્યત્વ, મિથ્યાત્વ, વિકારિત્વ વગેરે બધું એ નિશ્ચય, એટલે એમની સત્યતા ખરી પડે, સૈંધવ ઘનની સત્યતા ખરી પડે એના માટે આવું યાદ. પછી એ વખતે આ હિમશિલાઓ શું છે? હકીકતમાં જળ જ છે, પાણી જ છે, એનું જ ઘોર ઘન નક્કર સ્વરૂપ આવી ગયું છે કંઈક ઉપાધિના સંપર્કને લીધે. તો આ પ્રમાણે વાચારંભણ માત્રત્વ કે અનન્યત્વને સમજવા માટે ભ્રમ શબ્દ સમજવાનો છે. ભ્રમ માત્ર છે, વાચારંભણ માત્રત્વ એટલે ભ્રમ માત્રત્વ. તો આપણને પ્રશ્ન થાય કે આટલો વ્યવહાર ચાલે છે, તો એટલે સત્યના જ્ઞાનથી વ્યવહાર નહીં રહે? એક ઉપાદાનને જાણીશું ને તો વ્યવહાર નહીં રહે, આવી ચિંતા છે ને તાર્કિકોને છે. અને એટલા માટે એ લોકો આ જગતને કે કાર્યને સ્વતંત્ર સત્તાવાળું ટકાવી રાખવા માગે છે. કાર્યમાં આસક્તિ કે રાગવાળાને જ કાર્યમાં સલામતી જણાય અને એ કાર્યને સાચવી રાખવા માગે. જગતનું કે કાર્યનું મિથ્યાત્વ તાર્કિકો કેમ સ્વીકારતા નથી? કારણ કે એમને એવું જ લાગે છે કે પછી જો એક સત્યને જાણી લઈશું ને તો વ્યવહાર નહીં રહે, અમારો વ્યવહાર જગતનો જે છે ને એ છૂટી જશે. અને એટલે વેદાંતિ એવું સમજાવવા માગે છે કે કાર્યનું મિથ્યાત્વ સમજીએ છીએ ત્યારે કાર્યની પ્રતીતિનો વિરોધ નથી કરતું વેદાંત. એ લોકો એવું સમજે છે કે કાર્ય જણાશે નહીં, કાર્ય રહેશે નહીં. કાર્યનું અનન્યત્વ કે ઉપાદાનત્વ જ્યારે સમજી લઈશું તો કાર્ય રહેશે નહીં. પરંતુ એવું નથી, કાર્યની પ્રતીતિ વ્યવહાર પૂરતી ચાલુ રહે છે. કારણ કે ઉપાધિ છે. આમાં સોપાધિક ભ્રમ અને નિરુપાધિક ભ્રમ બે વસ્તુઓ સમજવાની છે. ઉપાધિ એટલે અધિષ્ઠાનના જ્ઞાન માત્રથી જે નિવૃત્ત થઈ જાય એને નિરુપાધિક ભ્રમ કહેવાય. જેમ કે આકાશ એટલે જે ઓલું શું કહેવાય, મૃગજળ સોપાધિક ભ્રમ છે. નિરુપાધિક ભ્રમ એટલે અધિષ્ઠાનના જ્ઞાનથી જે આધ્યારોપ અથવા તો આરોપ છે એની પ્રતીતિ પણ ના રહે, એને નિરુપાધિક ભ્રમ કહેવાય. અને સોપાધિક ભ્રમ એટલે અધિષ્ઠાનના જ્ઞાનથી મિથ્યાત્વ નિશ્ચય થાય પરંતુ પ્રતીતિ ચાલુ રહે. તો આ બે વસ્તુ છે, એ બે વસ્તુને ભેગી કરી નાખે છે અને માટે એમને આટલી ચિંતા હોય છે. તો સ્વપ્નનું જે દૃષ્ટાંત છે એ કયું કહેવાય?
નિરુપાધિક બ્રહ્મનું ઉદાહરણ છે કે જ્યારે અધિષ્ઠાનનું જ્ઞાન થાય, સ્વપ્ન દ્રષ્ટા એટલે કે જાગ્રત જે છે વિશ્વ, એનું જ્ઞાન થાય તો સ્વપ્નની પ્રતીતિ પણ ના રહે અને સ્વપ્નનો મિથ્યાત્વ નિશ્ચય બંને થઈ જાય. મિથ્યાત્વ નિશ્ચય અને પ્રતીતિ બે વસ્તુ છે. અધિષ્ઠાનના જ્ઞાનથી આ બંને જતા રહે એટલે મિથ્યાત્વ નિશ્ચય પણ થઈ જાય અને પ્રતીતિ પણ ન રહે, એને નિરુપાધિક ભ્રમ કહેવાય. તો નિરુપાધિક ભ્રમ રજ્જુ સર્પ, રજ્જુનું જ્ઞાન થાય પછી સર્પ જણાય પણ નહીં અને સર્પનો મિથ્યાત્વ નિશ્ચય થઈ જાય. સ્વપ્ન છે, મનોરથો છે, એ બધા નિરુપાધિક ભ્રમના દૃષ્ટાંત છે. જ્યારે સોપાધિક ભ્રમમાં કેવું થાય, અધિષ્ઠાનનું જ્ઞાન થાય ત્યારે અધ્યારોપ કે કાર્ય જે છે ને એનો મિથ્યાત્વ નિશ્ચય થઈ જાય છે, પરંતુ એની પ્રતીતિ ચાલુ રહે છે ઉપાધિ હોય ત્યાં સુધી. સોપાધિક ભ્રમ, સોપાધિક એટલે કે ઉપાધિ સહિતનો ભ્રમ, એટલે કે ઉપાધિ ચાલુ રહે ત્યાં સુધી એની પ્રતીતિ ચાલુ રહે. મૃગજળ જે છે એકવાર જ્ઞાન થઈ જાય કે આમાં પાણી જેવું કશું નથી, છતાં પણ ઉપાધિ કઈ છે, સૂર્યના કિરણો, સૂર્યનો દોરધમતો તાપ હોય એટલે સૂર્યના કિરણો હોય ત્યાં સુધી પ્રતીતિ ચાલુ રહે, એને સોપાધિક ભ્રમ કહેવાય. એટલે કલ્પના, વ્યષ્ટિ મનની કલ્પના હોય ને એ દૂર થઈ જાય, એ નિરુપાધિક ભ્રમ કહેવાય. સમષ્ટિ મનની કલ્પના જે છે ને એ સોપાધિક ભ્રમ છે. એટલે આ જગત એ સમષ્ટિ મનની કલ્પના છે, સોપાધિક ભ્રમ છે. એટલે અધિષ્ઠાન એવા સત્ય ઉપાદાન કે પરમાત્માનું જ્ઞાન થઈ જાય તો પણ જગતનો મિથ્યાત્વ નિશ્ચય થઈ જાય છે, પરંતુ જગતની પ્રતીતિ ચાલુ રહે છે. પ્રારબ્ધરૂપી ઉપાધિ છે ત્યાં સુધી, ઉપાધિ હોય ત્યાં સુધી જણાય ખરું, પ્રતીત થાય ખરું, પરંતુ મિથ્યા જે એવો નિશ્ચય થઈ જાય. મિથ્યા જે એટલે શું, એમાં સુખ સલામતીની આશા ન રહે, સલામતીના ટેકાઓ જગતમાં શોધવા ન પડે. જગત મિથ્યા છે એટલે શું, સુખ અને સલામતી માટે જગતમાં જવા જેવું નથી. લાગણીના પ્રશ્નોને ઉકેલ માટે જગતમાં જવા જેવું નથી. લાગણીના પ્રશ્નો, લાગણી એટલે શું, આત્મસ્વીકાર, પ્રેમ, આપણી જેટલી પણ લાગણીઓ જે છે એ સંતોષાય એવો પ્રયત્ન પરમાત્મામાંથી કરવાનો છે, જગતમાંથી નથી કરવાનો. એટલે જગત મિથ્યા છે એટલે શું, સુખ સલામતીનો ટેકો નથી, એટલે કે લાગણીના એક પણ પ્રશ્નોના ઉકેલ માટે હું જગતમાં નહીં જઉં, આ સમજવાનું છે જગતનું મિથ્યાત્વ. એટલે સોપાધિક ભ્રમ એટલે મૃગજળ કહો, પ્રતિબિંબ કહો. પ્રતિબિંબ, અરીસાની સામે ઊભા હોઈએ, આપણું પ્રતિબિંબ દેખાય, પણ પ્રતિબિંબ ખોટું છે એવું નિશ્ચય થઈ જાય અધિષ્ઠાનના જ્ઞાનથી, આ તો હું જ છું. એટલે અધિષ્ઠાનના જ્ઞાનથી મિથ્યાત્વ નિશ્ચય થઈ જાય છે, પણ પ્રતીતિ ચાલુ રહે છે. પ્રતીતિને આધારે ભાઈ તિલક કરવું છે, જરા વાળ ઓળવા છે, જરા આમ તેમ મેકઅપ કરવો છે, બધો જ વ્યવહાર થાય છે અરીસાના આધારે. એટલે સોપાધિક ભ્રમનું ઉદાહરણ આ બધા છે. જગત છે, પ્રતિબિંબ છે, મૃગજળ છે. મિથ્યાત્વ નિશ્ચય થઈ જાય જ્ઞાન વડે, અધિષ્ઠાનના જ્ઞાનથી, છતાં પ્રતીતિ ચાલુ રહે, પણ પ્રતીતિનો કોઈ વિરોધ પણ ન રહે. તો આ પ્રમાણે આ સોપાધિક ભ્રમ નિવૃત્ત થાય એને જીવન મુક્તિ કહેવાય, જીવન મુક્તિ જ કહેવાય. એટલે જગતમાં પ્રારબ્ધ ટકે, પ્રારબ્ધરૂપી ઉપાધિ છે ત્યાં સુધી વ્યવહાર થાય છે, પરંતુ મિથ્યાત્વ નિશ્ચય એનો પાકો થઈ જાય છે જ્ઞાની મહાત્માઓનો. એટલે અતાત્વિક પ્રતીતિ ચાલુ રહે છે. વિવર્તવાદ આને કહેવાય, વિવર્તવાદ અને અજાતવાદ, આ બેમાં ભેદ એટલો છે, વિવર્તવાદ થોડીક પ્રારંભની વિચારણા છે. વિવર્તવાદ જ્યારે પરિપક્વ અવસ્થામાં પહોંચે ત્યારે એ પોતે અજાતવાદ કહેવાય. વિવર્તવાદ અને અજાતવાદ કંઈ જન્મ્યું જ નથી. એટલે વિવર્તવાદ જ જ્યારે પરિપક્વ વિચારણા વાળો થાય ત્યારે એ આવી રીતે અજાતવાદમાં પરિણમે છે. અજાતવાદની ભૂમિકા માટે વિવર્તવાદની વિચારણા છે. એટલે વિવર્તવાદ એ રનવે છે, એકવાર ટેક ઓફ થઈ જાય પછી અજાતવાદ કહેવાય. તો આ પ્રમાણે એ તૈયાર કરે છે, વિવર્તવાદ અજાતવાદ માટે આપણને તૈયાર કરે છે. તો આપણે અજાતવાદ અથવા તો અદ્વિતીયતા સમજવી છે, એના માટે વાચારંભણ માત્રત્વ એ વિવર્તવાદનું પ્રતિપાદન કરે છે. તો એ પ્રમાણે સત્ય સુધી આપણને પહોંચાડે છે. મિથ્યાની ઉપેક્ષા થઈ શકે
એની વિચારણા વાચારંભણ માત્રમાં છે. વાચારંભણ શ્રુતિ આપણા માટે એટલું મહત્ત્વનું વિચારભાતું પ્રદાન કરે છે કે કારણને અધિષ્ઠાન સ્વરૂપે બતાવે છે અને કાર્યને ભ્રમ માત્ર અધ્યારોપ માત્ર પુરવાર કરે છે. કારણને અધિષ્ઠાન સ્વરૂપે બતાવે અને કાર્યને ભ્રમ માત્ર અધ્યારોપ માત્ર પુરવાર કરે. એટલે વેદાંતીએ કાર્ય અને કારણના ભેદની વ્યવહારમાં આ રીતે સંગતિ સમજાવી છે. કાર્ય અને કારણનો ભેદ કેવો છે, સંબંધ કેવો છે? અધ્યારોપ અને અધિષ્ઠાન. સત્ય અને મિથ્યાનો સંબંધ કેવો હોય? અધ્યારોપ અને અધિષ્ઠાનનો સંબંધ હોય. સત્ય અને મિથ્યાનો સંબંધ કેવો છે? અધ્યારોપ અધિષ્ઠાનનો સંબંધ છે. અધિષ્ઠાન અધ્યારોપનો સંબંધ છે. એટલે જે કંઈ પણ કાર્ય છે, જે કંઈ પણ જન્મેલું વગેરે જણાય છે જગતમાં આપણને, એ બધું સોપાધિક ભ્રમ છે. કાર્ય કોને કહેવાય? સોપાધિક ભ્રમ, એને કાર્ય કહેવાય. જે અધિષ્ઠાનના જ્ઞાનથી મિથ્યાત્વ નિશ્ચય થઈ જાય, પ્રતીતિ ભલે ચાલુ રહે, એટલે નિવૃત્તિ નહીં થઈ જાય, ભેદની પ્રતીતિ ભલે ચાલુ રહે. તો ભેદ કો, કાર્ય કો, જે કંઈ પણ અનેકતા, વિવિધતા, વિશેષતા જણાય છે, સૃષ્ટિ કો, આ બધું સોપાધિક ભ્રમ કહેવાય. ઘડો સોપાધિક ભ્રમ છે, અલંકારો સોપાધિક ભ્રમ છે. જે કંઈ પણ જન્મેલું છે બધું સોપાધિક ભ્રમ છે. ઉપાધિ હોય ત્યાં સુધી જ જણાશે. સુષુપ્તિમાં જ્યારે આ નથી રહેતું કશું, ઉપાધિ નથી રહેતી, માટે પ્રતીતિ પણ નથી રહેતી, પરંતુ અધિષ્ઠાનનું જ્ઞાન થતું નથી. એ વખતે અધિષ્ઠાનના જ્ઞાન મહત્વનું છે, નહીં કે મિથ્યાની પ્રતીતિ સાથે આપણે કંઈક ચેડા કરવાનો પ્રયત્ન કરીએ. યોગશાસ્ત્ર વગેરે શું કરે છે? મિથ્યા એટલે કે કાર્ય કે જગતની પ્રતીતિ સામે એને વિરોધ છે, એટલે ચિત્તવૃત્તિનો નિરોધ કરવાનો પ્રયત્ન કરે. આપણે આપણા માટે, વેદાંત માટે અધિષ્ઠાનનું જ્ઞાન મહત્વનું છે. અધિષ્ઠાનનું જ્ઞાન થઈ જાય તો મિથ્યાત્વ નિશ્ચય થઈ જાય. મિથ્યાત્વ નિશ્ચય થઈ જાય પછી ભલે ને પ્રતીતિ ચાલુ રહે કે ના રહે, એનો કોઈ વધારો ઘટાડો કે પ્રભાવ નથી રહેતો. એટલે જે કંઈ પણ કાર્ય છે એ સોપાધિક ભ્રમ છે. એને અનન્યત્વ કીધું, વાચારંભણ માત્ર કીધું, નામધેય કીધું, વિકાર કીધું, મિથ્યા કીધું, વિકલ્પ કીધું. આ બધા શબ્દો છે. તો આ પ્રમાણે આપણે વાચારંભણ શ્રુતિને સમજવાનો પ્રયત્ન કર્યો. થોડીક હજી જે વાચારંભણ કહેવા માત્રથી સુખ સલામતીનો ટેકો આપણે પાછો સંકેલી લઈ શકીએ છીએ જગતમાંથી, એ થોડીક વિચારણા છે. જગતમાં કેમ હજી સત્યત્વ બુદ્ધિ કે સલામતી બુદ્ધિ ટકે છે? કારણ કે વાચારંભણ માત્રત્વ ખબર નથી. તો એકવાર હજી જગતનું વાચારંભણ માત્રત્વ સમજીશું, જેથી સુખ સલામતીનો જે ટેકો છે એ આપણે જગતમાંથી સંકેલી શકીએ અને સતબ્રહ્મ કે પરમાત્મામાં જ સ્થાપિત કરી શકીએ. એ આવતી વખતે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.